વેરાવળના ઉંબા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલી રહેલ રામકથા સંત સંમેલનમાં હજારોની જનમેદની સાથે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રામકથાનું રસપાન કરાવતા પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરક્યાણીએ આતંકી હુમલા કરનાર પર આકરા પ્રહાર કર્યા હતા. ધર્મસત્તા અને રાજસત્તા બંનેએ સાથે મળીને આતંકીઓને જવાબ આપવો જોઈએ. પાકિસ્તાનને પાપિસ્તાન ગણાવતા કથાકાર હરિયાણી બાપુ. હજારોની જનમેદની વચ્ચે કથાકાર હરિયાણી બાપુએ આક્રોશ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગીર સોમનાથ. ત્યાં સુધી આપણે બેસી રહેશું ત્યાં સુધી, કારણ કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું. એટલે વાતો ન થવી જોઈએ. હું તો એમ કહું છું કે કથાકારનું, પત્રકારનું, કલાકારોનું, સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ જેટલા જ્યાં એના સંબંધો હોય રાજસત્તા સાથે તો એને સમાચાર પહોંચાડવા જોઈએ. અને રાજસત્તા પણ જાગૃત બની છે. 24 કલાક નથી થયા અને એક્શન મોડમાં આવી છે, પણ હજુ ભારત દેશના લોકો ઈચ્છી રહ્યા છે કે બને ત્યાં સુધી એનો વળતો જવાબ આપવો જોઈએ. કારણ કે આપણે વળતા જવાબમાં માનતા નથી એટલે જ એ લોકો પ્રહાર કરે છે. એટલે વળતો જવાબ આપણે એને આપવો જોઈએ અને આ ઘટનાને ચલાવી જ ન લેવાય. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય એના માટે ઠોસ કંઈ નિયમો બનવા જોઈએ. જે કંઈ બોર્ડરની વ્યવસ્થા હોય, સુરક્ષા હોય, એમાં પણ વધારો કરવો જોઈએ. અને મેં તો એનું પાકિસ્તાન નામ જ બદલી નાખ્યું છે, પાપિસ્તાન કરી નાખ્યું છે. કારણ કે પાપીઓ લોકો જ્યાં વસે છે એને પાપિસ્તાન જ કહેવાય. એટલે આવા પાપીઓને છોડાય નહીં. કારણ કે કૃષ્ણએ પણ કૃષ્ણને કંસને માર્યો હતો અને રામે રાવણને માર્યો હતો. એટલે આ બધા રાવણો છે. એટલે યદા યદા ધર્મ છે, યુગે યુગે કલયુગમાં આ બધા રાવણો છે. અને રાજસત્તાએ, ધર્મસત્તાએ મળી અને આનું નિવારણ લાવવું જોઈએ. કારણ કે આમાં નિર્દોષ લોકો મળ્યા છે. એ બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ પત્રકાર ભાઈઓ મને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું આમાં બહુ દુઃખ સાથે કહું છું કે આનો નિર્ણય તત્કાલ આવવો જોઈએ. અને હજુ પણ હમણાં અમારે સાધુ સંતોએ ઘોષણા કરી કે આમાં સાધુ સંતો તન મન ધન બધી રીતે જોડાશે. એટલે સરકાર સાથે છે. સરકાર કઈ છે એમાં આપણે ન પડીએ. આપણે અત્યારે હિન્દુત્વ, ભારતીય તત્વ અને આપણે ભારતના સંતાનો છીએ. આપણે એક બનીને સમગત સદ્વમ સમબદ્ધત્વમ વેદના વાક્ય અનુસાર આપણે આગળ ચાલીએ તો મને એમ લાગે છે કે આવનારા સમયમાં ભારતને આપણે સાચા અર્થમાં માં કહી શકીશું.